જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પ્રકરણ 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો. એમાં પ્રશ્ન છે, ભારતમાં લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના વિકાસ, કલ્યાણ અને રક્ષણ માટે કઈ કઈ બંધારણીય જોગવાઈઓ કરવામાં આવી છે? તો ભારતમાં લઘુમતીઓ, નબળા વર્ગો, પછાત વર્ગોના વિકાસ અને કલ્યાણ માટે બંધારણની કેટલીક જોગવાઈઓ કરી છે, જે આ મુજબ છે. ભારતના બંધારણે ભારતના બધા જ નાગરિકોને સમાન રીતે સામાજિક, આર્થિક અને રાજનૈતિક રીતે ન્યાય પ્રદાન કરે છે. તમામને એક સમાન જોવામાં આવે છે, એ બહુમતીમાં હોય, લઘુમતીમાં હોય કે કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાયનો વ્યક્તિ હોય, દરેકને સમાન રીતે જોવામાં આવે છે અને એ જ રીતે એનું વર્ણન કરે. એ ઉપરાંત દેશની દરેક વ્યક્તિને સમાન તક, સમાન દરજ્જો પ્રાપ્ત થાય એ માટે જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ એમાં કોઈ પણના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ભારતના કોઈ પણ નાગરિક પ્રત્યે રાખવામાં આવતો નથી. સાથે સાથે રાજ્યોને જે અધિકારો મળ્યા છે એ અધિકારોની રૂએ કલ્યાણકારી રાજ્યની જવાબદારી નિભાવવા માટે તેમજ જે નબળા અને પછાત વર્ગો છે એમનું રક્ષણ કરવા માટે બંધારણની મર્યાદામાં રહીને કેટલાક મૂળભૂત હકો પર સરકાર પ્રતિબંધ કરે છે. તમને ભલે સ્વતંત્રતાનો અધિકાર છે, પરંતુ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી, બીસી બક્ષી કે પછી માઇનોરિટીઝ, આવા જે વર્ગો છે એના હિત માટે તમારા એ અધિકાર ઉપર સરકાર બંધારણની મર્યાદામાં રહીને કેટલાક પ્રતિબંધ મૂકી શકે છે. આપણને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર છે. દરેક નાગરિકને કોઈ પણ ધર્મનું સ્વતંત્ર રીતે પાલન કરવાની સ્વતંત્રતા આપે છે. લઘુમતીઓ હોય, નબળા વર્ગો હોય, પછાત વર્ગો હોય કે દેશની વિચારધારામાં સમાન તક, સમાન ન્યાય, સમાન દરજ્જો આપવા એમને બંધારણીય હક પણ આપવામાં આવ્યા છે. એ ઉપરાંત દેશની પંચવર્ષીય યોજનાઓમાં પણ આ વર્ગોના વિકાસ અને કલ્યાણ માટે વિશેષ ધ્યાન આપવામાં આવે છે. તો મિત્રો, એના આધારે આપણે હવે પ્રશ્ન જોઈએ છે, લઘુમતી કોને કહેવાય? આમ તો સામાન્ય રીતે કહેવાય બહુમતી ના હોય એ લઘુમતી. જે વર્ગ બહુમતીમાં નથી એ આપણે લઘુમતી તરીકે ઓળખાવીએ. જો કે ભારતના બંધારણમાં લઘુમતી માટે કોઈ સ્પષ્ટ વ્યાખ્યા આપવામાં આવી નથી, પરંતુ તેમ છતાં ધર્મ કે ભાષાના આધાર ઉપર કોઈ ચોક્કસ પ્રદેશ કે પ્રદેશોમાં જે બહુમતી ધરાવતા નથી એવા લોક સમૂહને લઘુમતી કહેવાય. સામાન્ય રીતે જોવા જાવ તો દેશ કે કોઈ પ્રદેશની કુલ જનસંખ્યાના અડધાથી ઓછી જનસંખ્યા ધરાવતા લોક સમૂહને લઘુમતી કહેવાય. ઉદાહરણ તરીકે આપણા ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં હિન્દુ ધર્મ પાળનારાઓની સંખ્યા વધારે છે, જ્યારે હિન્દુ સિવાયના એટલે કે ઇસ્લામ, ઈસાઈ, શીખ એવા ધર્મ પાળનારા લોકોની સંખ્યા ઓછી છે. તો ગુજરાતની અંદર હિન્દુ એ બહુમતીમાં છે, મુસ્લિમ એ લઘુમતીમાં છે. જ્યારે જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો ઇસ્લામ ધર્મ પાળનારા મુસ્લિમ લોકો એ બહુમતીમાં છે અને હિન્દુ ધર્મ પાળનારા લોકો લઘુમતીમાં છે. હવે જુઓ, બે રાજ્યોમાં તફાવત છે. આપણે ગુજરાતમાં હિન્દુ બહુમતીમાં છે, જમ્મુ કાશ્મીરમાં મુસ્લિમો બહુમતીમાં છે. તેમ છતાં આખા દેશની જ્યારે ચર્ચા કરીએ છીએ તો આખા દેશમાં હિન્દુઓ બહુમતીમાં છે, એટલે જમ્મુ કાશ્મીરમાં મુસ્લિમો બહુમતીમાં હોવા છતાં પણ લઘુમતી જ કહેવાશે. અને જ્યારે જમ્મુ કાશ્મીરમાં હિન્દુઓ લઘુમતીમાં હોવા છતાં રાષ્ટ્રીય કક્ષાએ બહુમતીમાં છે, એટલે ત્યાં પણ એ બહુમતી જ ગણાશે. જો કે લઘુમતી વિશેનો ખ્યાલ કોઈ પણ ધર્મ, ભાષા કે પ્રદેશ પૂરતો મર્યાદિત નથી રહેતો. જો આપણે કીધું એ પ્રમાણે રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીઓની જેમ જ રાજ્ય સ્તર પર સ્થાનિક કે પ્રાદેશિક લઘુમતીઓ પણ હોય છે. તેથી રાષ્ટ્રીય સ્તરની લઘુમતીની સંકલ્પના કરતા રાજ્ય સ્તરની લઘુમતીની સંકલ્પના જુદી છે. એટલે કે કોઈ એક લોક સમુદાય રાજ્યની કુલ વસ્તીના પ્રમાણમાં બહુમતીમાં હોય તો પણ તે રાષ્ટ્રીય સ્તરે લઘુમતીમાં હોઈ શકે છે. મેં ઉદાહરણ આપ્યું હિન્દુ ગુજરાતમાં બહુમતીમાં છે પણ રાષ્ટ્રીય સ્તરે બહુમતીમાં છે. હિન્દુ ગુજરાતમાં બહુમતીમાં છે, રાષ્ટ્રીય સ્તરે બહુમતીમાં છે. જ્યારે મુસ્લિમ એ ગુજરાતમાં લઘુમતીમાં છે તો રાષ્ટ્રીય સ્તરે લઘુમતીમાં છે. પણ જમ્મુ કાશ્મીર, બિહારની વાત કરીએ તો મુસ્લિમો ત્યાં બહુમતીમાં હોવા છતાં રાષ્ટ્રીય સ્તરે લઘુમતીમાં છે. એટલે
એ લોક સમુદાય રાષ્ટ્રીય સ્તરે બહુમતીમાં પણ હોઈ શકે છે. ત્યાર પછી છે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, એના કલ્યાણ અને વિકાસ માટેની સામાન્ય જોગવાઈઓ જણાવો. પેલા તો અનુસૂચિત જાતિ એટલે શું? તો આપણે હરિજન કહીએ, જેને શિડ્યુલ કાસ્ટ, જેને પહેલા આપણે અસ્પૃશ્ય ગણતા હતા, એ છે અનુસૂચિત જાતિ. હવે અનુસૂચિત જનજાતિ એટલે જે જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા હતા, આપણી ભાષામાં આદિવાસી પ્રજા. હવે એમના માટેની વિકાસ માટેની સામાન્ય જોગવાઈ શું? તો આર્ટિકલ 15 બંધારણના કાયદાની કલમ 15 મુજબ કેવળ ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાન કે એમાંના કોઈ પણના આધારે ભેદભાવ કરવા ઉપર પ્રતિબંધ મૂકે છે. વધુમાં આ કલમ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ નાગરિક આ બાબતો હેઠળ દુકાન, જાહેર રેસ્ટોરન્ટ, હોટેલ, જાહેર મનોરંજનના સ્થળોમાં પ્રવેશ મેળવવા અંગે, બીજું કુવા, તળાવ, સ્નાન માટેના ઘાટ, રસ્તાઓ સર્વાંગ અથવા અંશતઃ રાજ્ય તરફથી નિભાવાતા હોય અથવા જાહેર જનતાના ઉપયોગ માટે અર્પણ કરાયેલા હોય તેવા સ્થાનોનો ઉપયોગ એના અંગે કોઈ પણ પ્રકારની ગેરલાયકાત, જવાબદારી, નિયંત્રણો અથવા શરતો લાદી શકાશે નહીં. એટલે કોઈ પણને ભારતની કોઈ પણ જાતિ, ધર્મ, ભાષા, સંપ્રદાય એ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિઓ ભારતના કોઈ પણ સ્થળે લાવવા, લઈ જવા, આવવા જવાની કોઈ પ્રતિબંધ મૂકી શકાશે નહીં. જે કલમ આર્ટિકલ 15 પ્રમાણે. કલમ 29 પ્રમાણે ભારતના કોઈ પ્રદેશમાં અથવા કોઈ પણ ભાગમાં વસતા કોઈ પણ નાગરિક જો પોતાની કોઈ વિશિષ્ટ ભાષા, લિપિ કે પોતાની કહી શકાય તેવી સંસ્કૃતિ એટલે કે આદિવાસી સંસ્કૃતિ ધરાવતો હોય તો એને સાચવવાનો એને અધિકાર આપ્યો છે 29 કલમ મુજબ. જ્યારે એનો બીજો ભાગ છે ખ, કેવળ ધર્મ, જ્ઞાતિ, ભાષા, સંપ્રદાય કે એમાંથી કોઈ પણના આધારે રાજ્ય તરફથી નિભાવવામાં આવતી હોય કે પછી નાણાકીય સહાયથી ચાલતી હોય એવી શિક્ષણની કોઈ પણ સંસ્થા એમાં નાગરિકને પ્રવેશ મેળવતો અટકાવી શકાય નહીં. આ છે અનુસૂચિત જાતિ એટલે શિડ્યુલ કાસ્ટ એસસી, અનુસૂચિત જનજાતિ એટલે શિડ્યુલ ટ્રાઇબ એસટી, એના વિકાસ માટેની સામાન્ય જોગવાઈઓ. હવે છે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને વિકાસ માટેની બંધારણની ખાસ જોગવાઈ. હવે પેલી કલમ 15 અને કલમ 29 સામાન્ય જોગવાઈ દેશના તમામ નાગરિકો માટે એ કલમ લાગુ પડે. જ્યારે માત્ર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિને લાગુ પડે એની ખાસ જોગવાઈઓ. તો જુઓ, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કલમ 46 અનુસાર રાજ્યની જે પ્રજા છે એના પછાત વિભાગો અને ખાસ કરીને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિઓ એના કેળવણી વિષયક અને આર્થિક લાભો જળવાય એ માટે રાજ્ય ખાસ કાળજી લેશે અને સામાજિક અન્યાય અને કોઈ પણ પ્રકારની શોષણનો ભોગ બન્યો હોય તેનું રક્ષણ રાજ્ય સરકાર કરશે. હવે જો કલમ 16 અનુચ્છેદ 4 એ પ્રમાણે રાજ્ય સરકારની નોકરીઓમાં અમુક વર્ગોનું પ્રતિનિધિત્વ જળવાયું નથી. જો રાજ્યને એવું લાગે તો એ જગ્યાઓ ઉપર નિમણૂક અનામત રાખવાની જોગવાઈ રાજ્ય સરકારને અધિકાર આપ્યો. આર્ટિકલ 330, 332 ને 334 પ્રમાણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના લોકો એમાં રાજ્યની વિધાનસભા, કેન્દ્રની લોકસભા એની માટે આકલિક બેઠકો અનામત રાખવાની. જો કે રાજ્યસભાની અંદર કોઈ પણ પ્રકારની બેઠક અનામત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ માટે રાખવામાં આવતી નથી. જ્યારે ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ માટે કેટલીક બેઠકોને અનામત રાખવાની જોગવાઈ આ યોજના અનુસાર કરવામાં આવી છે. હવે ફક્ત અનુસૂચિત જાતિ માટેની બંધારણમાં કરવામાં આવેલી જોગવાઈ. અનુસૂચિત જાતિ એટલે શિડ્યુલ કાસ્ટ, જેને આપણે પહેલા અસ્પૃશ્ય ગણતા હતા, જે ભારતમાં મોટે ભાગે હરિજન તરીકે જાણીતા છે, જેને નગરની બહાર, ઘરની બહાર રાખવામાં આવતા એવી પ્રજાતિ અનુસૂચિત જાતિ. હવે આર્ટિકલ 17 મુજબ શું કરવામાં આવ્યું છે? તો આપણે જેને અસ્પૃશ્ય ગણતા હતા હવે અનટચેબિલિટી હતી, તો હવે ભારતના બંધારણે કલમ 17 મુજબ શું કરી દીધું? અસ્પૃશ્યતાને નાબૂદ કરવામાં આવી અને અસ્પૃશ્યતાના લીધે લદાતી કોઈ પણ સ્વરૂપે આચરણ અમાન્ય રાખ્યું. અસ્પૃશ્યતામાંથી ફલિત થતી કોઈ પણ ગેરલાયકાતનો અમલ હવે કાયદાની દ્રષ્ટિએ શિક્ષાપાત્ર ગુનો બને છે. આર્ટિકલ 25 કહે છે બંધારણની કલમ 25 પ્રમાણે રાજ્યોના સામાજિક કલ્યાણ અને સુધારણા માટે જાહેર ગણી શકાય તેવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓને હિન્દુઓના તમામ વર્ગો અને તમામ વિભાગો માટે સાર્વત્રિક પ્રવેશ માટે સમાન કાયદો કરવો. અગર એ અંગેનો કાયદો અમલમાં હોય તો એ કાયદો ચાલુ રાખવો. એમાં હિન્દુઓનો ઉલ્લેખ કર્યો છે, તેમાં શીખ, જૈન અને બૌદ્ધ ધર્મ લોકોનો પણ સમાવેશ થશે.
જ્યારે હિન્દુ ધાર્મિક સંસ્થાઓમાં શીખ, જૈન અને બૌદ્ધ ધર્મ સંસ્થાનો પણ ઉલ્લેખ કરી શકાય. એટલે કોઈ પણ ધાર્મિક સંસ્થાઓમાં એમને પ્રવેશ આપતા અટકાવી શકાશે નહીં અને એમના પ્રત્યે કલમ 17 મુજબ અસ્પૃશ્ય રાખી અને અલગ કરી શકાશે નહીં. તો ભારતના બંધારણમાં માત્ર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ માટે આ જોગવાઈ કરેલી છે. એમાં આ અનુસૂચિત જાતિ, જેને આપણે અસ્પૃશ્ય ગણી હરિજન ગણતા હતા, એની માટે. નેક્સ્ટ ચર્ચા આપણે આવતા પીઢીમાં કરીશું. ધન્યવાદ.